નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારા ઓનલાઈન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની અંદર. આ સ્પોકન ઇંગ્લિશ કોર્સની અંદર તમને કમ્પ્લીટ ટ્રેનિંગ આપવામાં આવશે. બેઝિકથી લગાઈને એડવાન્સ સુધીના તમામ ગ્રામરના ટોપિક અને સ્પોકન ઇંગ્લિશની ફૂલ પ્રેક્ટિસ આ કોર્સની અંદર કરવામાં આવશે. આ કોર્સ આપણે ખાસ આપણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આની અંદર તમે કોન્ફિડન્ટલી ડેલી લાઈફની અંદર જે ઇંગ્લિશ બોલવાની જરૂર પડે છે તે તમે આરામથી બોલી શકશો. અને આ કોર્સ કર્યા પછી તમારું ઇંગ્લિશ જે છે એકદમ ટ્રાન્સફોર્મ થઈ જશે અને તમારું લાઈફ પણ ટ્રાન્સફોર્મ થઈ જવાની છે. આ કોર્સ તમને ખૂબ જ વર્ષોના અનુભવથી તૈયાર કરવામાં આવે છે. અને ફ્રોમ ગ્રામર ટુ સ્પીકિંગ તમને પહેલા આમાં ગ્રામર શીખવાડવામાં આવશે અને પછી એ ગ્રામરનો ઉપયોગ તમે ઇંગ્લિશ સ્પીકિંગમાં કેવી રીતે કરી શકો છો એની તાલીમ આપવામાં આવશે. એવરીથિંગ કવર્ડ. આ કોર્સની અંદર બધું જ કવર કરી દેવામાં આવ્યું છે. આ અંગ્રેજીનું A to Z સુધી તમામ ગ્રામરના ટોપિક, ઇંગ્લિશ સ્પીકિંગનું બેઝિકથી એડવાન્સ સુધીની ફૂલ ટ્રેનિંગ. આ એક કમ્પ્લીટ કોર્સ થઈ જવાનો છે તમારા જીવન માટે. હું છું હર્ષદ સોની અને 28 વર્ષથી પણ વધારે સ્પોકન ઇંગ્લિશ ટ્રેનિંગનો અનુભવ છે મને. આજ સુધી હજારો વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશની મેં તાલીમ આપેલી છે અને તેઓ તેમના જીવનમાં ખૂબ જ સફળ થયા છે. મારા ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપની અંદર સેટલ થયેલા છે. આ મારી પહેલી બેચ છે જે મેં 1997માં સ્ટાર્ટ કરી હતી, ફક્ત એક નાની રૂમની અંદર, જેમાં ફક્ત 2 વિદ્યાર્થી મેં મારો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ શરૂ કર્યો હતો. અને અત્યારે 2025ની અંદર અમારે ઈડર શહેરમાં એક મોટું ટ્રેનિંગ સેન્ટર છે જ્યાં અમે રોજના 200 થી 300 વિદ્યાર્થીઓ રોજ તાલીમ લઈ રહ્યા છે. મેં MA ઇંગ્લિશની ડિગ્રી પ્રાપ્ત કરી છે ઇગ્નો યુનિવર્સિટીમાંથી. આ મારું ટ્રેનિંગ સેન્ટર છે જે અમે ઈડર શહેરમાં ચલાવીએ છીએ, જ્યાં રોજ 200 થી 300 વિદ્યાર્થીઓ અમારા કોચિંગ સેન્ટરની અંદર આવે છે અને અમે તેમને ઓફલાઈન ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ. ધીસ ઇઝ અવર કોચિંગ સેન્ટર. અમે ઇંગ્લિશ સ્પીકિંગની સાથે સાથે વિદ્યાર્થીઓને પબ્લિક સ્પીકિંગની પણ ટ્રેનિંગ આપીએ છીએ, જ્યાં તમને સ્ટેજ ફિયર દૂર કેવી રીતે કરવો, કેવી રીતે તમે અસરકારક રીતે ઊભા થઈને તમે તમારી જાતને વ્યક્ત કરી શકો, એની પણ અમે સંપૂર્ણ તાલીમ આપીએ છીએ. આઈ એમ ઓલ્સો ઓથર ઓફ ધ બેસ્ટ સેલિંગ બુક ઇન ગુજરાતી, માનવ સંબંધ જાળવવાની કળા. આની અંદર તમને માનવીઓ સાથે લોક વ્યવહારમાં કેવી રીતે તમે રોજે રોજ જીવનમાં આનો ઉપયોગ કરી શકો અને તમે તમારા સંબંધો કેવી રીતે કેળવી શકો, એની આ બુક્સની અંદર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અને આ મારી બુક એમેઝોન કિન્ડલ ઉપર અવેલેબલ છે. આ મારું ટ્રેનિંગ સેન્ટરનું એડ્રેસ છે. અહીંયા અમે અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા તથા સ્કૂલનું ગ્રામર પણ શીખવાડીએ છીએ. સાથે સાથે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તાલીમ આપીએ છીએ અને ટોફેલ અને આઇલેટ્સનું અમારું ઓથોરાઇઝ ટ્રેનિંગ સેન્ટર છે. એન્ડ ધીસ ઇઝ અવર એડ્રેસ. વી આર લોકેટેડ ઇન ધ શ્રીનગર, ઈડર, ગુજરાત. એન્ડ ધીસ ઇઝ અવર લોગો ઓફ LX ક્લાસીસ. ધીસ ઇઝ ધ લિસ્ટ ઓફ ટોપિક. આ કોર્સની અંદર અમે કયા કયા ટોપિકો કવર કરવાના છીએ, કયા કયા ટોપિક તમને શીખવાના છે, એ હું તમને વન બાય વન બતાવીશ. તો સૌથી પહેલા આપણો કોર્સ સ્ટાર્ટ થશે. સૌથી પહેલા તમે શીખશો સાદો વર્તમાન કાળ, 2 નંબરમાં સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. ત્યાર પછી અમે તમને શીખવાડીશું કેનનો ઉપયોગ કેવી રીતે થાય છે, શુડ, મસ્ટ, હેવ ટુ, વિલ હેવ ટુ, વુડ, કુડ, મે, માઇટ, ટુ બી, પૂર્ણ વર્તમાન કાળ. એમ તમામ ટોપિકની અંદર ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જો આ કોર્સ તમને સ્પોકન ઇંગ્લિશની સાથે સાથે તમારું અંગ્રેજીનું ગ્રામર પણ કમ્પ્લીટ કરી દેશે. અને તમારે ગ્રામર કમ્પ્લીટ હશે તો જ તમે અંગ્રેજીમાં બોલી શકશો, તમે અસરકારક રીતે લખી પણ શકશો. આ કોર્સ એક તમારું સંપૂર્ણ અંગ્રેજીનું જે 4 સ્કિલ હોય છે, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, તમામ સ્કિલ આ કોર્સ કવર કરવાનું છે. પૂર્ણ વર્તમાનકાળ શીખ્યા પછી અમે તમને શીખવાડીશું શુડ હેવ, વુડ હેવનો ઉપયોગ, વુડ હેવનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે, ટુ બી, ગોઈંગ ટુ, પછી આજ્ઞાર્થ વાક્ય હોય છે, અને ધેરનો ઉપયોગ. ત્યાર પછી કન્જંક્શન, પછી ઇફ, ધો, ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, પેસિવ વોઇસ, રિલેટિવ પ્રોનાઉન, પ્રેપોઝિશન્સ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ પછી આપણે શીખીશું પોઝલ વર્બ, અને ત્યાર પછી ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ડિગ્રી અને ઇડિયમ્સ. તો આ બધા એડવાન્સ ટોપિક છે અંગ્રેજીના.
અને આપણે બેઝિકથી એડવાન્સ ટોપિક સુધી આપણે આ કોર્સમાં તમને લઈ જવાના છીએ. So this is going to be very interesting course and this is going to be a life changing course. તો હવે આપણે આ કોર્સ શરૂ કરીએ છીએ. સેક્શન 1 આવશે સૌથી પહેલા. સેક્શન 1 ની અંદર લેક્ચર 1. તો અંગ્રેજી શીખવા માટે તમારે અહીંયા સ્ક્રીન ઉપર જુઓ તો આ 3 વાક્યો છે. નંબર 1, હું ક્રિકેટ રમું છું. નંબર 2, હું ક્રિકેટ રમ્યો હતો. નંબર 3, હું ક્રિકેટ રમીશ. તો તમે અહીંયા ધ્યાન રાખશો તો તમે અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે ત્રણેયની અંદર રમવાની ક્રિયા થાય છે, પરંતુ એકમાં રમું છું, એકમાં રમ્યો હતો, એકમાં રમીશ. ત્રણેયમાં રમવાની ક્રિયા થાય છે, પરંતુ ત્રણ વાક્યો અલગ અલગ છે. રમું છું, રમ્યો હતો, રમીશ. તો આ 3 વાક્યો અલગ અલગ કેમ છે? તો હું ક્રિકેટ રમું છું એ સાદો વર્તમાન કાળ છે. હું ક્રિકેટ રમ્યો હતો એ સાદો ભૂતકાળ છે. અને હું ક્રિકેટ રમીશ એ સાદો ભવિષ્યકાળ છે. તો અંગ્રેજી શીખવા માટે તમારે સૌથી પહેલા આ 3 કાર્ડ પરફેક્ટ આવડવા જોઈએ. અહીંયા જેમ ગુજરાતીની અંદર રમું છું, રમ્યો હતો, રમીશ, જેમ ગુજરાતીમાં પણ બદલાઈ જાય છે, એ જ રીતે અંગ્રેજીની અંદર કાર્ડ પ્રમાણે તમારે આ બધું ચેન્જ કરવું પડશે. અને પછી થોડા ક્રિયાપદો લખો. ક્રિયાપદોને અંગ્રેજીમાં વર્બ કહેવામાં આવે છે, કારણ કે કાર્ડ શીખવા માટે આપણે સૌથી પહેલા ક્રિયાપદ જોઈશે. રમવું તો પ્લે, કામ કરવું વર્ક, નાચવું ડાન્સ, કૂદવું જમ્પ, જવું ગો. આટલા ક્રિયાપદો તમે તમારા ચોપડાની અંદર લખી દો. ત્યાર પછી આપણે પ્રોનાઉન જોઈશું. પ્રોનાઉનને ગુજરાતીમાં કહેવામાં આવે છે સર્વનામ, જેમાં સૌથી પહેલા આવશે આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું, બીજો યુ છે જેનો મતલબ થાય છે તમે, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે અને ધે એટલે તેઓ. આ રીતે સર્વનામ જોઈશે. સર્વનામથી વાક્યની શરૂઆત થશે. તો સર્વનામ અને ક્રિયાપદના આધારે આપણે કાર્ડ શીખવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે શીખીશું સાદો વર્તમાન કાળ. સૌથી પહેલા આઈ લખી અને સીધું એની પાછળ પ્લે લખી દેવાનું છે. આઈ પ્લે, આ છે સાદો વર્તમાન કાળ. એની બિલકુલ સામે આવશે વી પ્લે, યુ પ્લે, યુ પ્લે. હી સીટ લખી એની પાછળ પ્લે આવશે, પરંતુ જો તમે ફક્ત પ્લે લખશો તો આ ખોટું છે. હી સીટની અંદર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્લે લખ્યા પછી એની પાછળ તમારે ફરજિયાત એસ લગાવવાનું છે. એસ નહીં લગાવો તો એ ગ્રામર ખોટું છે. હી પ્લે ક્રિકેટ ના કહેવાય, હી પ્લેસ ક્રિકેટ જ કહેવું પડે. હી ગો ટુ સ્કૂલ આપણે કહી શકીએ નહીં, હી ગોઝ ટુ સ્કૂલ. સો રિમેમ્બર, હી સીટની અંદર ક્રિયાપદની પાછળ તમારે એસ લગાવવાનું છે અને એની બિલકુલ સામે આવશે દે પ્લે. તો આ રીતે સાદા વર્તમાન કાળનું સ્ટ્રક્ચર બને છે. રિમેમ્બર ધીસ, આ તમે વ્યવસ્થિત તમારા ચોપડાની અંદર લખી દો અને અહીંયાથી જ મેઇન ઇંગ્લિશનું ગ્રામરની શરૂઆત થાય છે. તો ઇટ્સ ક્વાઇટ સિમ્પલ. તમારે ફક્ત યાદ રાખવાનું છે કે અહીંયા હી સીટની અંદર એસ લખવાનું છે. ત્યાર પછી અહીંયા કેટલાક ક્રિયાપદો છે. વર્ક, ડાન્સ, જમ્પ અને ગો. આ 4 ક્રિયાપદોનો ઉપયોગ કરી તમારે આગળ જે કોઠો બનાવ્યો એ જ રીતે અહીંયા કોઠો બનાવવાનો છે અને આ તમામ તમારે સાદા વર્તમાન કાળની અંદર યુઝ કરવાના છે. આ 4 ક્રિયાપદોને તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વાપરવાના છે. જેમ આપણે આ કોઠો બનાવ્યો છે એ જ રીતે તમારે આ 4 ક્રિયાપદોને આ રીતે પ્લેની જેમ ગોઠવવાના છે. વર્ક, ડાન્સ, જમ્પ, ગો, 4ના તમારે સાદા વર્તમાન કાળના કોઠા બનાવવાના છે. હવે જ્યારે તમે ગો બનાવ્યું હશે તો ગોનું સ્ટ્રક્ચર આ રીતે બન્યું હશે. આઈ ગો, વી ગો, યુ ગો, હી સીટની અંદર ગોઝ. તો આપણે આગળના તમામ સ્ટ્રક્ચરમાં તમે એસ લખ્યો છે, જ્યારે અહીંયા ગોની પાછળ ઈએસ કેમ આવે છે? વાય ધેર ઇઝ ઈએસ આફ્ટર ધ ગો? ગોની પાછળ ઈએસ કેમ લગાવવામાં આવે છે? એનો નિયમ શું છે? ડુ યુ નો ધ રૂલ? તો એના માટે તમારે આ નિયમ ધ્યાન રાખવાનો છે. જ્યારે પણ ક્રિયાપદની પાછળ એસ, એસએચ, સીએચ, ડબલ એસ, એક્સ અને ઓ આટલા અક્ષર જ્યારે પાછળ હોય ત્યારે આપણે ક્રિયાપદની પાછળ એસ નહીં
પણ ઈએસ લખીશું. અહીંયા તમે જોશો તો ગોની પાછળ ઓ આવે છે, જે ઓ ઉપર આપેલો છે માટે ગોની અંદર ઈએસ આવશે. કેચની અંદર તમે જોશો તો કેચમાં સીએચ આપેલું છે, તો સીએચ આવ્યો છે માટે કેચની અંદર પણ ઈએસ લખીશું. કપડાં ધોવા એટલે વોશ, વોશની અંદર એસએચ આવેલું છે, તો માટે વોશની પાછળ પણ આપણે ઈએસ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે, જ્યારે પણ આટલા અક્ષર ક્રિયાપદની પાછળ આવે છે ત્યારે તમારે ક્રિયાપદની પાછળ એસ નહીં પણ ઈએસ લગાવવાનું છે. સો રિમેમ્બર, ધીસ ઇઝ ધ રૂલ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્યાર પછી અહીંયા આપણે જે પહેલા 3 વાક્યો લખ્યા હતા એની અંદર પહેલું જે વાક્ય છે, હું ક્રિકેટ રમું છું, એ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. અને સાદો વર્તમાન કાળ આપણે હમણાં જ શીખ્યા, તો આ વાક્યનું જો અંગ્રેજી કરવું હોય તો આ રીતે થઈ જશે, આઈ પ્લે ક્રિકેટ. હવે આપણે બીજો કાળ શીખીશું, સાદો ભૂતકાળ, જેને અંગ્રેજીમાં કહેવાય છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ બનાવવો હોય તો તમારે શું કરવાનું છે? સાદા વર્તમાન કાળમાં આપણે આઈ પ્લે લખ્યું હતું. જ્યારે સાદો ભૂતકાળ બનાવવો હોય તો તમારે પ્લેની પાછળ શું લખી દેવાનું છે? ઈડી લખવાનું છે. આ રીતે વી પ્લેડ, યુ પ્લેડ, યુ પ્લેડ, હી સીટની અંદર પણ પ્લેડ લખવાનું છે અને તે પ્લેડ થઈ જશે. સો તમે પ્લેની પાછળ ઈડી લગાવશો એટલે એ ભૂતકાળ થઈ જશે. પહેલા આપણે આ શબ્દો લખાવ્યા હતા, રમવું, કામ કરવું. હવે આનું આપણે ભૂતકાળ અહીંયા લખીશું. પ્લેનું ભૂતકાળ થાય છે પ્લેડ, વર્કનું ભૂતકાળ થાય છે વર્કડ, ડાન્સનું ભૂતકાળ થાય છે ડાન્સડ, જમ્પનું થશે જમ્પડ, અને ગોની અંદર ઈડી લગાવવામાં આવતો નથી. ગોની અંદર તમારે આખો શબ્દ બદલાઈ જશે. ગોની અંદર તમારે વેન્ટ લખવાનું છે. તો તમારે યાદ રાખવાનું છે, અહીંયા આ જે ક્રિયાપદો છે એ તમારે વર્તમાન કાળમાં વાપરવાના છે, જ્યારે આ ક્રિયાપદો તમારે ભૂતકાળમાં વાપરવાના છે. હવે તમારે ભૂતકાળના તમામ સ્ટ્રક્ચર બનાવવાના છે. પ્લેડ, વર્કડ, ડાન્સડ, જમ્પડ અને વેન્ટ. આ તમામના તમારે ભૂતકાળના સ્ટ્રક્ચર બનાવવાના છે તમારા ચોપડાની અંદર. તમે તમારા ચોપડામાં આ તમામે તમામના ભૂતકાળના સ્ટ્રક્ચર બનાવો. જેમ આપણે આ ભૂતકાળ બનાવ્યું છે એ જ રીતે તમારે આના પ્લેડ, વર્કડ, ડાન્સડ, જમ્પડ અને વેન્ટના પણ સ્ટ્રક્ચર બનાવવાના છે. તો આ રીતે ભૂતકાળ બનશે. અને આ બીજું વાક્ય ભૂતકાળની અંદર છે, તો આનું અંગ્રેજી કરવું હોય તો તમે આ રીતે કરી શકશો, આઈ પ્લેડ ક્રિકેટ. તો વર્તમાનમાં આઈ પ્લે આવે છે, જ્યારે ભૂતકાળની અંદર પ્લેડ આવશે. હવે આપણે ત્રીજો કાળ શીખીશું, સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. વર્તમાન કાળમાં આપણે આઈ પ્લે લખ્યું, ભૂતકાળની અંદર આઈ પ્લેડ લખ્યું, તો ભવિષ્યકાળની અંદર શું કરીશું? અહીંયા આપણે લખીશું આઈ વિલ પ્લે. પ્લેની આગળ વિલ લખી દેશો તો એ ભવિષ્યકાળ બની જશે. એ જ રીતે સામે લખીશું વી વિલ પ્લે, યુ વિલ પ્લે, યુ વિલ પ્લે. હી સીટની અંદર પણ વિલ પ્લે લખીશું અને ધે વિલ પ્લે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈ અને પ્લેના વચ્ચે તમે ફક્ત વિલ લખશો એટલે એ ભવિષ્યકાળ થઈ જશે. પહેલા મેં તમને કીધું હતું કે આ સાદા વર્તમાન કાળમાં આવે છે, આ સાદા ભૂતકાળમાં આવે છે. તો ભવિષ્યકાળની અંદર આપણે આમાંથી કયા ક્રિયાપદોનો ઉપયોગ કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાન રાખો, ભવિષ્યકાળની અંદર પણ આપણે આ જ શબ્દો યુઝ કરવાના છે જે આપણે વર્તમાન કાળમાં વાપર્યા હતા, જેને મૂળ ક્રિયાપદ કહેવાય છે, જેને V1 કહેવાય છે. આ જ શબ્દો જે વર્તમાન કાળમાં વાપર્યા હતા એ જ શબ્દો આપણે ફરીથી, એ જ ક્રિયાપદો આપણે ફરીથી ભવિષ્યકાળની અંદર વાપરવાના છે. અને ભવિષ્યકાળની અંદર એ વિલ લગાવી એની સાથે યુઝ કરીશું. તો ધીસ ઇઝ ફ્યુચર ટેન્સ. તો આ રીતે તમે તમામના ભવિષ્યકાળના કોઠા બનાવવાના છે તમારા ચોપડાની અંદર. પ્લે, વર્ક, ડાન્સ, જમ્પ અને ગો તમારા ચોપડાની અંદર સ્ટ્રક્ચર બનાવી દો. આઈ વિલ પ્લે, વી વિલ પ્લે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ત્રણેયની અંદર તમારે વર્કનો જ ઉપયોગ કરવાનો છે. અને વર્કનો ઉપયોગ કરીને તમારે અહીંયા સાદા વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ બનાવવાનો છે. જેની અંદર આપણે પહેલા બનાવ્યું હતું એ જ રીતે અહીંયા આઈ વર્ક, એની સામે વી વર્ક, યુ વર્ક, યુ વર્ક એ રીતે લખવાનું છે. અહીંયા આઈ વર્કડ આવશે, આઈ વિલ વર્ક આવશે. તો જસ્ટ ટ્રાય, આ એક કોઠો બનાવી દો, કારણ કે 3 કાર્ડ આવડ્યા પછી જ આપણે હવે આગળ જવાનું છે. You must have knowledge of these 3 tenses before we go further. તો આ રીતે આખું એનું સ્ટ્રક્ચર બનશે. સાદા વર્તમાન કાળમાં આઈ વર્ક, વી વર્ક, યુ વર્ક, હી સીટમાં વર્ક્સ થઈ જશે અને તે વર્ક
અને સાદા ભૂતકાળની અંદર આઈ વર્કડ, વી વર્કડ બધામાં વર્કડ આવશે. અને સાદા ભવિષ્યકાળની અંદર આઈ વિલ વર્ક, વી વિલ વર્ક, યુ વિલ વર્ક બધામાં વિલ આવશે. જો તમને આ 3 કાર્ડ બનાવતા આવડી જાય તો તમે અંગ્રેજીમાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર સિમ્પલ અને પાવરફુલ ઇંગ્લિશ આરામથી બોલી શકો છો. આ રીતે એક બીજું બનાવીશું લાઇકનું. લાઇકનું તમારે 3 કાર્ડ બનાવવાના છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. જો તમે તમારે ચોપડાની અંદર વ્યવસ્થિત બનાવશો તો દેટ વિલ બી ગ્રેટ. અથવા જો તમે ચોપડો હાલ અવેલેબલ ના હોય તો તમે ખાલી વિડીયોને જોઈને પણ આને શીખી શકશો. તો લાઇકનું આ રીતે બનશે. આઈ લાઇક, વી લાઇક, આ રીતે આખું સ્ટ્રક્ચર બનશે. ઈ સીટમાં એસ આવશે. ભૂતકાળનું સ્ટ્રક્ચર આ રીતે બનશે. આઈ લાઇકડ, વી લાઇકડ અને ભવિષ્યકાળનું સ્ટ્રક્ચર આ રીતે બનશે. તો એમ ક્રિયાપદોને તમારે 3 કાર્ડમાં કેવી રીતે તમે ગોઠવી શકો છો એ તમને આ 3 કાર્ડ ઉપરથી ખ્યાલ આવશે. હજુ આપણે એક બીજું બનાવીશું સી. સી નું આ રીતે બનશે. વર્તમાન કાળ બનાવવાનું છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ બનાવવાનું છે. તો સી નું તમે બનાવશો તો આ રીતે બનશે. આઈ સી, વી સી અને હી સીટમાં એસ આવશે. ભૂતકાળની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. સી નું ભૂતકાળ થાય છે સો, SAW. અહીંયા SAW થઈ જશે બધામાં. અહીંયા ઈડી લગાવવામાં આવશે નહીં. અહીંયા ઈડી લગાવવાનું નથી. એ જ રીતે ભવિષ્યકાળ આપણે બનાવીશું તો આઈ વિલ સી થઈ જશે. બધામાં વિલ લગાવવામાં આવશે. તો આ 3 કાર્ડ જો તમને કમ્પ્લીટ આવડી જાય તો તમે 3 કાર્ડની અંદર સિમ્પલ અને ઇફેક્ટિવ ઇંગ્લિશ આરામથી બોલી શકો છો. હાઉ યુ કેન સ્પીક ઇંગ્લિશ વિથ ધીસ 3 સિમ્પલ ટેન્સ ધેટ આઈ વિલ શો યુ નાઉ. તો અહીંયા એક વાક્ય આપેલું છે, સ્પીક હાઉ યુ સ્પેન્ટ યસ્ટરડે. તો તમારે અહીંયા બોલવાનું છે કે તમે ગઈકાલે તમારો દિવસ કેવી રીતે પસાર કર્યો. તમે ગઈકાલે કેટલા વાગે ઉઠ્યા હતા, ઉઠીને શું કર્યું, બ્રશ કર્યો, ચા પીધી, સ્નાન કર્યું, પછી ઓફિસ ગયા અથવા તો સ્કૂલ ગયા. તો તમે એ કેવી રીતે બનાવી શકો. તો અહીંયા હું એક સેમ્પલ બનાવું છું, તમે ધ્યાન રાખો. અને પછી તમારે પણ આ રીતે ટ્રાય કરવાનો છે. તમારી પોતાની એક્ટિવિટી જે ગઈકાલે તમે કરી હતી એનું ચોપડાની અંદર લખવાનું છે અને પછી એને બોલવાનો ટ્રાય કરવાનો છે. સ્પીક હાઉ યુ સ્પેન્ટ યસ્ટરડે. તો તમે સૌથી પહેલા આ રીતે એક વાક્ય લખી શકો છો. આઈ ગોટ અપ એટ 5 AM ઇન ધ મોર્નિંગ. હું સવારે 5 વાગે ઉઠ્યો હતો. આઈ બ્રશ્ડ માય ટીથ. મેં મારું બ્રશ કર્યું હતું. આઈ એક્સરસાઇઝડ ફોર સમ ટાઈમ. મેં થોડી વાર કસરત કરી હતી. આઈ ડ્રેન્ક ટી વિથ સમ બ્રેકફાસ્ટ. મેં નાસ્તા સાથે ચા લીધી હતી. આઈ ટુક બાથ વિથ હોટ વોટર. મેં ગરમ પાણી વડે સ્નાન કર્યું હતું. આઈ પ્રેડ ગોડ ફોર સમ ટાઈમ. મેં થોડી વાર ભગવાનને પ્રાર્થના કરી હતી. આઈ વેન્ટ ટુ માય ઓફિસ. હું મારી ઓફિસમાં ગયો હતો. આઈ વર્કડ ઇન માય ઓફિસ હોલ ડે. મેં મારી ઓફિસમાં આખો દિવસ કામ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સાદા ભૂતકાળનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સાદા ભૂતકાળનો ઉપયોગ કરી અને આપણે ભૂતકાળ ગઈકાલે તમે શું કર્યું એનું આપણે ઇંગ્લિશ સ્પીકિંગને અહીંયા પ્રેક્ટિસ કરી. તો તમે તમારા ચોપડાની અંદર લખો અથવા તો જો તમે ડાયરેક્ટ બોલી શકતા હોય તો બોલવાનો ટ્રાય કરો કે ગઈકાલે તમે કેટલા વાગે ઉઠ્યા હતા, ઉઠીને તમે શું કર્યું, બ્રશ કર્યું, કસરત કરી, ચા પીધી. એમ આ એક અહીંયા સેમ્પલ આપેલા છે. એ રીતે તમે પણ તમારી એક્ટિવિટી જે તમે ગઈકાલે કરી હતી એ પહેલા ચોપડામાં લખી દો, એને લર્ન કરી દો અને ઘરમાં તમારા કોઈ પણ ફાધર, મધર, બ્રધર, સિસ્ટર સામે આને બોલવાનો ટ્રાય કરો. જેટલી વાર બોલો એટલી વાર ટ્રાય કરો. સ્પીક એઝ મેની ટાઈમ્સ એઝ યુ કેન. જેટલી વાર તમે બોલશો એટલી જ વાર આનું કોન્ફિડન્સ વધશે, તમારે ઝડપ આવશે. રિમેમ્બર ધીસ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. રિવિઝન કરવાથી તમને યાદ રહેશે, તમને કોન્ફિડન્સ આવશે. હવે આપણે એક બીજી સ્પીકિંગ પ્રેક્ટિસ કરીશું. સ્પીક હાઉ યુ વિલ સ્પેન્ડ ટુમોરો. તમે આવતીકાલે કેવી રીતે પસાર કરશો એના વિશે તમારે બોલવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈશું કે આમાં કેવા પ્રકારના વાક્યો બનશે. પહેલું વાક્ય તમે આ રીતે બનાવી શકો છો. આઈ વિલ ગેટ અપ એટ 5 AM ઇન ધ મોર્નિંગ. આઈ વિલ બ્રશ માય ટીથ. આઈ વિલ એક્સરસાઇઝ ફોર સમ ટાઈમ. આઈ વિલ ડ્રિંક ટી વિથ સમ બ્રેકફાસ્ટ. આઈ વિલ ટેક બાથ વિથ હોટ વોટર. આઈ વિલ પ્રે ગોડ ફોર સમ ટાઈમ. આઈ વિલ ગો ટુ માય ઓફિસ. આઈ વિલ વર્ક ઇન માય ઓફિસ હોલ ડે. તો આ રીતે ભવિષ્યમાં તમારે કંઈ પણ વાત કરવી હોય તો તમે વિલ લગાવીને બોલી શકો છો. આવતીકાલે તમે શું કરશો એ તમારે બોલવું હોય તો તમારે ફક્ત ક્રિયાપદની આગળ વિલ લગાવવાનો છે. વિલ લગાવીને તમે ભવિષ્યની કંઈ પણ વાત કરી શકો છો.
આઈ વિલ મીટ યુ ટુમોરો. હું તમને આવતીકાલે મળીશ તો આઈ વિલ મીટ યુ ટુમોરો. હું કામ કરીશ તો આઈ વિલ વર્ક. હું અમદાવાદ જઈશ તો આઈ વિલ ગો ટુ અમદાવાદ. તો વિલ લગાવીને તમે ભવિષ્યમાં કંઈ પણ બોલી શકો છો. ઇટ્સ વેરી સિમ્પલ. તો તમે પણ આ રીતે તમારા ચોપડામાં લખો અને તમે આવતીકાલે શું કરશો, કેટલા વાગે ઉઠશો, ક્યાં જશો, બધું જ લખી અને લર્ન કરો અને એને તમે બોલવાનો ટ્રાય કરો. જો કોઈ જ ના હોય તો તમે એને તમારા એક અરીસાની સામે પણ બોલો, પણ બોલો. પછી આપણે ત્રીજો એક ફકરો પણ જોઈશું, સ્પીક હાઉ યોર ફાધર સ્પેન્ડ્સ એવરી ડે. તો તમારા પપ્પા દરરોજ કેવી રીતે પસાર કરે છે એના વિશે આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ કરીશું. તો આની અંદર તમે આ રીતે વાક્ય બનાવી શકો છો. માય ફાધર ગેટ્સ અપ એટ 5 AM ઇન ધ મોર્નિંગ. મારા પપ્પા સવારે 5 વાગે ઉઠે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ગેટ્સ અપ લખીશું. અહીંયા ગેટની પાછળ એસ લગાવવો પડશે, કારણ કે આ જે માય ફાધર જે છે એ આપણે જે આ હી પ્રોનાઉન છે એને રિપ્લેસ કરેલું છે. હીના બદલે આપણે કોઈ પણ નામ લખી શકીએ છીએ અંગ્રેજીની અંદર. જો છોકરીનું નામ હોય તો એ સી ના બદલે લખવામાં આવે છે. તો જે ત્રીજો પુરુષ એક વચન છે એના બદલે આપણે નામ લખી શકીએ છીએ. તો આની અંદર જે આપણે નિયમ હતો કે હી સી ની અંદર પ્લેની પાછળ એસ લગાવવાનો છે, તો એ જ નિયમ અહીંયા પણ લાગુ પડશે. તો આ રીતે આપણે વધારે આગળ જઈશું તો તમે આ રીતે બનાવી શકો છો. માય ફાધર ગેટ્સ અપ એટ 5 AM ઇન ધ મોર્નિંગ. પછી બીજું વાક્ય બનશે, હી બ્રશિસ હિઝ ટીથ, હી એક્સરસાઇઝ ફોર સમ ટાઈમ, હી ડ્રિંક્સ ટી વિથ સમ બ્રેકફાસ્ટ, હી ટેક્સ બાથ વિથ હોટ વોટર, હી પ્રેઝ ગોડ ફોર સમ ટાઈમ, હી ગોઝ ટુ હિઝ ઓફિસ, હી વર્ક્સ ઇન હિઝ ઓફિસ હોલ ડે. એ તેની ઓફિસમાં આખો દિવસ કામ કરે છે. આ રીતે તમે તમારા પપ્પા વિશે લખી અને તમે એને બોલવાનો ટ્રાય કરો. જેટલી વાર તમે બોલી શકો એટલી વાર એને ટ્રાય કરો. જો વારંવાર બોલવાથી જ તમને આ એક ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ થશે અને એ ધીમે ધીમે તમારામાં ફ્લુઅન્સી આવશે, કોન્ફિડન્સ આવશે. તો રિવિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વારંવાર તમે રિવાઇઝ કરશો તો જ તમને તમારા ઉચ્ચારો, તમારું જે કોન્ફિડન્સ, તમારી જે ઝડપ છે, ફ્લુઅન્સી છે, બધું જ એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે. તો આ રીતે મારું આ કોર્સનું પહેલું લેક્ચર છે. આ રીતે આ મારા કોર્સનું એક ડેમો લેક્ચર છે. જો તમારે આ જ રીતે તમામ આ કોર્સ કમ્પ્લીટ કરવો હોય તો આ કોર્સની અંદર હું તમને આપવાનો છું 60 વિડીયોઝ લેક્ચર. 60 વિડીયો લેક્ચર છે જેની અંદર તમામ જે મેં ટોપિક તમને આગળ બતાવ્યા એ દરેકે દરેક ટોપિક આ 60 વિડીયોની અંદર ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે, જેથી તમને એક ગ્રામરનો ટોપિક પણ ક્લિયર થઈ જાય અને એ ટોપિક શીખ્યા પછી તમે એનો તમારે ઇંગ્લિશ સ્પીકિંગમાં બોલવામાં કેવી રીતે ઉપયોગ કરી શકો છો એ પણ આ ટોપિક વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ અહીંયા સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ આ કોર્સની અંદર તમને મળવાના છે 30 ઓડિયો લેક્ચર. તો લિસનિંગ, તમે ફરતા ફરતા એ તમે ખાલી ઓડિયો સાંભળશો તો પણ તમને ઘણો બધો આઈડિયા આવી જશે કે કયા કયા સંજોગોમાં કેવી રીતે વાક્ય બનાવવાના છે, કેવી રીતે સ્પેલિંગો યાદ રાખવાના છે, કન્વર્સેશન્સ કરવાનું છે. All kind of 30 audios lecture you will be given in this course. અને the most important exciting thing, તમને આ કોર્સની સાથે મળવાનું છે 5 e-books. 5 you will get, yes definitely you will get 5 e-books absolutely free with this course. જેની અંદર પહેલી જે બુક છે એમાં 1000 યુઝફુલ વર્બ આવશે, જેની અંદર તમામ 1000 ક્રિયાપદોનું કલેક્શન તમને આની અંદર મળવાનું છે જે રોજ વ્યવહારમાં ઉપયોગી હોય છે. પ્લે, જમ્પ, ડાન્સ, વર્ક જેવા ક્રિયાપદો જે રોજ આપણે જીવનમાં આપણે ઉપયોગી છે એનું કલેક્શન એમના ભૂતકાળ અને ભૂતપૂર્વ સાથે V1, V2, V3 ની સાથે તમને આખી PDF બુક્સ મળવાની છે. બીજી બુક્સ તમને મળવાની છે ઓલ ગ્રામર ટોપિક્સ એક્સપ્લેન્ડ ઇન ડિટેલ, જેની અંદર બધા જ ટોપિક સાદા વર્તમાનકાળથી લગાવી અને ડિગ્રી ઇડિયમ સુધીના તમામ એડવાન્સ ટોપિકો આ બુક્સની અંદર ડિટેલમાં ચર્ચા કરવામાં આવે છે. ત્રીજી જે બુક છે એની અંદર સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવામાં આવી છે, જેની અંદર કઈ પરિસ્થિતિમાં કઈ જગ્યાએ કેવી રીતે વાત કરવાની, એરપોર્ટ ઉપર કેવી રીતે વાત કરવાની છે, હોસ્પિટલમાં કેવી રીતે વાત કરવાની છે, શિક્ષક સાથે કેવી રીતે વાત કરવાની છે, અલગ અલગ સિચ્યુએશનમાં તમે અલગ અલગ કઈ રીતે વાતચીત કરી શકો એના ડાયલોગ આપેલા છે, કન્વર્સેશન્સ આપેલા છે. ચોથી બુક છે જેની અંદર 500 ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ છે જે તેના આન્સર સાથે તમને મળશે. માં તમને કયા કયા સવાલો પૂછાઈ શકે છે અને તમે એનો કેવી રીતે જવાબ આપી શકો છો
એ આ 4 નંબરની બુક્સની અંદર તમને મળશે. અને છેલ્લી જે બુક છે એ પબ્લિક રિલેશન સ્કિલ્સ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, તમે ગમે તેટલું અંગ્રેજી શીખો, પણ જો તમને પબ્લિક રિલેશન સ્કિલ્સ ના હોય, લોકો જોડે શું બોલવું જોઈએ અને શું ના બોલવું જોઈએ, શું બોલવાથી એ કામ થઈ જાય અને શું બોલવાથી એને ખોટું લાગી શકે, અને એ પબ્લિક રિલેશન સ્કિલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સોફ્ટ સ્કિલ નાઉ ડેઝ. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. ઇંગ્લિશ સ્પીકિંગની સાથે સાથે તમને આ પબ્લિક રિલેશન સ્કિલ્સની બુક્સ પણ આ કોર્સ સાથે તમને એબ્સોલ્યુટલી ફ્રી આપવામાં આવશે. ઇટ્સ અ વેરી એક્સાઇટિંગ ઓફર. તો આ કોર્સની અંદર તમને મળશે 60 વિડીયો લેક્ચર, 30 ઓડિયો લેક્ચર અને 5 ઈ બુક્સ. અને આ તમામ કોર્સની એકચ્યુઅલ કિંમત છે ₹5,500. આ તમને કોર્સ મળવાનો છે માત્ર ₹1,999. Yes, you heard it right. It's a very exciting offer. If you order it now, you will get all these course in just ₹1,999. So it's a very exciting offer. If you want to buy this course, just click on the description box. There is a link to purchase the course. Okay, so the lecture ends here. Play next video for lecture number 2. Thank you very much. I am Harshad Soni, and I look forward to seeing you all in my English speaking course, which will make you speak English confidently and fluently. Thank you very much. See you. Bye bye. Take care.